નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય તથા તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે। ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું। આજનો મુદ્દો છે કે શેરબજાર અત્યારે ખૂબ જ ડાઉન થયું છે, શેરબજારમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, તો તેમાં લોકોને જો ફાયદો મેળવવો હોય તો શું કરવું જોઈએ તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે। કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું। આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કહેવામાં। શરૂઆત કરીશું પંચાંગથી। આજે રસપ્રદ મુદ્દો શેર બજારમાં તળિયા ઝાટક થઈ ગયું બધું, તો આ તળિયા ઝાટક થયું છે, કંઈક તો કરવું પડશે ને, આપણે ઉપાયો કરવા પડશે। તો એના ઉપાયો શું છે જાણીશું આજે। શરૂઆત કરીશું પહેલા પંચાંગથી। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 11/3/2025 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2081 ફાગણ સુદ 12, કર્ક રાશિનો ચંદ્ર। આવતીકાલે તમે જોશો તો ચંદ્ર કઈ રાશિમાં છે? કર્ક રાશિમાં। કાલે તમે જોશો તો આશ્લેષા નક્ષત્ર ચાલે છે, યોગ છે, અતિગંડ છે ને કરણ બાલવ છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં છે। 6:52 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:47 નો છે। 4:20 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત કાલે જોવા નહીં મળે। અભિજીત 12:26 થી 1:13, રાહુકાળ છે 3:48 થી 5:17। રાહુકાળ આવતીકાલે તમે જોશો તો 3:48 થી 5:17 નો જોવા મળશે। રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યોની શરૂઆત નહીં, ખાસ ધ્યાન રાખવાનું। દિવસ એકંદરે કાલે ફરી એકવાર મધ્યમ છે, હોળાષ્ટક ચાલે છે। આવતીકાલે મંગળવારને આશ્લેષા નક્ષત્ર અને કર્ક રાશિનો ચંદ્ર, એટલે અગ્નિથી થોડુંક સાચવવાનું બધાએ। આવતીકાલના દિવસે દર્શક મિત્રો અગ્નિથી સાચવજો। કાલે બીજી એક વસ્તુ થાય કે ભાઈ અકસ્માતના યોગ નાના મોટા કાલે વધે, કારણ કે ફરી એકવાર આશ્લેષા નક્ષત્ર અને સામે હોળાષ્ટક છે, મંગળવાર છે, તેનું પણ ધ્યાન રાખવાનું છે। સાધન ધીરે ચલાવવાના। દિવસ મધ્યમ છે, સારો નથી, કોઈ પણ સારા કામ, નવા કામ કાલે નહીં થઈ શકે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। દિન વિશેષમાં કાલે હનુમાનજીને એક આંકડાની માળા ચડાવો તો બહુ સારું। હનુમાનજીને આંકડાની માળા ચડાવવાથી તમારા દરેક કામમાં સફળતા મળશે, જે વિઘ્નો આવે છે તે વિઘ્નો દૂર થશે ને ધાર્યા કામની પ્રાપ્તિ થશે। તો ફરી એકવાર આવતીકાલે હનુમાનજીને આંકડાની માળા અર્પિત કરવાથી, હનુમાનજીને એક ચમેલીના તેલનો દીવો કરવાથી તમને લાભ થશે। તો આવતીકાલે આટલું અવશ્ય કરીશું, ચોક્કસપણે લાભ જોવાશે। જય શ્રી રામ, જય રઘુનંદન, જય ઘનશ્યામ। જય શ્રી રામ, જય રઘુનંદન, જય ઘનશ્યામ, આટલું બોલવાનું, આંકડાની માળા ચડાવવાની। ફરી એકવાર જય શ્રી રામ, જય રઘુનંદન, જય ઘનશ્યામ, આટલું બોલતા બોલતા આંકડાની માળા ચડાવજો, કાલે લાભ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। હવે ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 11:20 થી 12:50, બીજું 12:50 થી 2:19 અમૃત, ત્રીજું શુભ 3:48 થી 5:17, રાત્રિનું ચોઘડિયું લાભ ચોઘડિયું 8:17 થી 9:48, અને પછી આવશે શુભ ચોઘડિયું જે 11:18 થી 12:49 નું છે। કોઈક નાનું કામ કરવું છે તો, બાકી કાલ દિવસ મધ્યમ છે, સારો નથી, સામે હોળાષ્ટક છે, એટલે કોઈ કાર્યો તો નહીં જ થાય, તો કદાચ નાનું મોટું કોઈ કામ કરવું છે, નાનું લાગે કે ભાઈ જરૂરી છે અને કરવું છે તો આ ચોઘડિયામાં કરજો, લાભ થશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું। આજનો મુદ્દો છે કે શેરબજારમાં ખૂબ જ મંદીનો માહોલ છે, લોકો એટલા ગૂંચવાઈ ગયા છે કે લોકોને હવે એ જાણવું છે કે શેરબજારમાંથી ફાયદો કેવી રીતે મેળવી શકાય। તમામ દર્શક મિત્રો આ સવાલને ખૂબ જ પૂછી રહ્યા છે, તો તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો। બહુ બધા લોકો મને પૂછે છે, સાંભળવા જેવું છે કે ભાઈ
મહારાજ અમારે શેર બજારથી લાભ જોઈએ છે, શેર બજારથી ફાયદો જોઈએ છે, કે મહારાજ એવું તો શું કરીએ તો શેર બજારથી અમને ફાયદો થાય, એવું કંઈક કહો કે અમને શેર બજારથી ફાયદો અપાવે. ત્યારે હું બધાને એક જ કહું છું કે જો શેર બજારથી ફાયદો કરવો હોય ને તો શેર બજાર નહીં કરવાનું, તો જ ફાયદો થાય, બાકી શેર બજાર કરો તો પતી જાય. અમારથી એક ભાઈ આયા કે મહારાજ શેર બજારમાં 6 મહિનામાં 1 કરોડ કરવા હોય તો કઈ રીતે કરવાના? એટલે આપણે કીધું કે ભાઈ 2 કરોડ નાખો, 6 મહિનામાં 1 કરોડ થઈ જાય. શેર બજાર બહુ મોટી ગેમલિંગ ગેમ છે, સટ્ટો છે. હવે મેં બહુ પહેલા બી કીધું હતું ને અત્યારે બી કહું છું કે આ સટ્ટાના જે ગ્રહો છે ને તે બહુ જ ભાગ્યશાળી લોકો હોય એને જ મળે. તમે જો 100 માંથી 95 લોકો શેર બજારમાં મૂકીને જાય, 5 જ કમાઈને જાય. એનું કારણ કહો કે શેર બજારથી ફાયદો જોઈએ, એટલે કે શેર બજાર નહીં, કોઈ બી સટ્ટાથી કોઈ પણ પ્રકારનો, તો એના માટે તમારો રાહુ, તમારો શુક્ર બહુ પાવરફુલ જોઈએ. જ્યારે શુક્ર અને રાહુ બંને પાવરફુલ હોય ત્યારે જ તમે શેર બજાર કે કોઈ બી અન્ય જગ્યા જેમ કે લોટરી, પછી ફોરેક્સ કે બીજા ઇન્ટરનેશનલ ટ્રેડિંગ થી તમે કમાઈ શકો. એની પાછળ મેન તમારે આ 2 ગ્રહોનું ખૂબ પ્રાધાન્ય આપવું પડે. આજે આપણે વાત કરીશું કે ભાઈ કદાચ બધાને તો આ પાવરફુલ ના હોય, 100 માંથી 5 જ જણ એવા નીકળે કે જેને આ 2 ગ્રહો પાવરફુલ હોય, બાકી કોઈ એવું ના બને કે બંને પાવરફુલ હોય કુંડળીમાં. 100 માંથી 5 જ જણ ના મળે. તો જે 95 લોકો છે જે અત્યારે રોઈ રહ્યા છે, તળિયા ઝાટક થઈ ગયા છે બધાના, એમને કંઈક સારા ફાયદો થાય, અનાયાસે લાભ થાય, નાનો મોટો કોઈ લાભ થાય, એ લોકો માટે શું કરવું? 2 મુખ્યત્વે ગ્રહ જવાબદાર અને ખાસ કરીને રાહુ જવાબદાર. એટલે કે જે લોકો શેર બજારનું કરતા હોય એ લોકો રાહુનું દાન પુણ્ય કરતા રહે એટલે નાનો મોટો એમને લાભ મળતો રહે. તો હવે શું દાન પુણ્ય કરવાનું? કબૂતરને મગ ખવડાવવાના. કબૂતર જે છે ને એની અંદર રાહુ રહેલો છે, એટલે તમારે કટકી કમિશન દલાલીના જો કામ હોય, શેર બજાર સટ્ટાના કામ હોય તો કબૂતરને મગ નિત્ય કામ ખવડાવવાના. ચોક્કસથી મુઠ્ઠી ભરીને 1 મગ કબૂતરને ખવડાવી દો દરરોજ. બીજું, રાહુના મંત્ર જાપ કરવાનું રાખો. તો રાહુનો કયો મંત્ર બોલવો પડશે? પહેલો તો સાદો મંત્ર છે, પણ આપણે અત્યારે જે રાહુનો મંત્ર બોલવાનો છે એનો બીજ મંત્ર છે ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. સમજવા જેવું છે. રાવના મંત્ર બહુ તાકાત છે. તમારું પેલું લાલ 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 લીલું થતું જશે, જોઈ લેજો. હા, જે લાલ લાલ ચાલે છે ને બધું એ લીલું થઈ જશે, ચિંતા ના કરો. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. સાથે બુધવારના દિવસે બને એટલા જે નિર્ધન વ્યક્તિઓ છે એને સહાય કરવાનું રાખો. બુધવારનો વાર રાહુનો છે એટલે નિર્ધન વ્યક્તિઓને તમે મદદ કરશો, ઓટોમેટિક રાહુ ધીરે ધીરે તમારો થશે. જેમ જેમ રાહુ ધીરે ધીરે અપ આવશે એમ તમારા સ્ટોક ધીરે ધીરે અપ આવતા લાગશે. તો 2 વસ્તુ ખાસ, કબૂતરને મગ દરરોજ છે, રાહુના મંત્ર જાપ દરરોજ છે, શેર બજારથી લાભ જોઈએ. આ વાત કરી રાહુની. હવે વાત કરીશું શુક્રની. શુક્ર એટલે લક્ષ્મી છે, પૈસા છે, ફાઇનાન્સ છે. શેર બજારનું કામ ફાઇનાન્સ નું છે. એક રાહુ તો પ્રબળ કર્યો, પણ શુક્રને પ્રબળ કરો તો મેળ પડે. તો હવે શુક્રને પ્રબળ કરવા શું કર? શુક્રવારના દિવસે સમી સાંજ પછી માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું. બીજું, આ કોઈએ નહીં કીધું હોય, જે વ્યક્તિ
શેર બજાર વાળા બધા સાંભળી લેજો, આ પાઠ બહુ સારો રહેશે તમારા માટે. જે વ્યક્તિ લલિતા સહસ્ત્રમનો પાઠ કરે છે, લલિતા સહસ્ત્રમ શું છે? આપણા જે 18 પુરાણમાં છે એમાં એક બ્રહ્માંડ પુરાણ છે, અને બ્રહ્માંડ પુરાણમાં માં લલિતાજીનું વર્ણન છે કે જે લલિતા સહસ્ત્રમનો પાઠ કરે છે તેને દરેક જગ્યાએથી લાભ અને ફાયદો થતો રહે છે. એક લલિતા સહસ્ત્રમનો પાઠ દર શુક્રવારે કરવાનો. લલિતા સહસ્ત્રમનો પાઠ કર્યો તમે ચોક્કસપણે જોશો કે જે બધું લાલ ચાલે છે બધું લીલામાં કન્વર્ટ થવા લાગશે. પ્લસ પ્લસ દેખાશે, જે માઇનસની નિશાનીઓ દેખાય છે ને પ્લસ દેખાતી થઈ જશે. પણ ફરીવાર શેર બજાર બહુ રિસ્કી વસ્તુ છે. 100 માંથી 5 જ જણ યાદ રાખજો. એના માટે તમારે પાવરફુલ કરવા જોઈએ. આ કોના માટે આપ્યા છે આજે ઉપાય? કે જે લોકો ઓલરેડી ખોઈને બેઠા છે ને ધીરે ધીરે આગળ આવે ને એમનું કઈ ખારું થાય એના માટે છે. એટલે કે મહારાજે કીધું તું એવું નથી. આ મહારાજ બિચારા તમારા લોકો જે અત્યારે રોવા બેઠા છે, રોવે છે, એ લોકો કઈક હસવાનું ચાલુ કરે ને એના માટે છે. અને ફરીવાર આવી ભૂલો કરતા પહેલા 100 વાર વિચારવાનું. એટલે આ વસ્તુ છે. આજે આ ઉપાયો કીધા છે, નિત્યક્રમ કરજો, લાભ થશે, ધીરે ધીરે બધું સારું જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિને કાલે થાક લાગે, કારણ વગર થાકી જવાય, બોલવાનું વધારે થાય, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય, કામમાં વ્યસ્ત રહો. વાદળી શુભ કલર, શુભાંક 2. વૃષભ રાશિ કામ વધારે રહે, તમારું કામ કાલે દિવસ કરતા વધારે રહે. ફોનનો ઉપયોગ વધારે થાય, સમય તમારો ફોનનો ઉપયોગ વધારે થાય, ધારેલા કામ પૂર્ણ થાય. લગ્ન જીવનમાં ડામાડોળ ચાલી રહ્યું છે, વૃષભ રાશિ વાળા ધ્યાન રાખે. ભૂરો શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિ દુર્બળતા વધારે રહે, માનસિક રીતે અસ્વસ્થ રહો, શારીરિક રીતે પણ થોડું અસ્વસ્થ ચાલી રહ્યું છે. બહારનું ખાવું નહીં ને બહારનું ખાવાનું વિચારવું નહીં. ઘરનું ખાવાનું, સ્વાદિષ્ટ ભોજન, પૌષ્ટિક ભોજન. મુશ્કેલીનો સામનો કરવો પડે. નોકરીમાં નાની મોટી નવી તક ઊભી થતી જોવાય છે. પોપટી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ મનને શાંતિ મળે, માનસિક શાંતિ મળે, ધાર્મિક વાતો થાય, ધાર્મિક વાર્તા થાય, ધાર્મિક કામો થાય, કામમાં સફળતા મળશે, પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. સિંહ રાશિ વાળા ચપળ, ચબરાક અને ચાલાક, ચપળ, ચબરાક અને ચાલાક કાલે સિંહ રાશિ વાળા બનશે. ભાઈ કોઈ વાગે કે લાગે નહીં તેનું ધ્યાન રાખજો. કોઈ જગ્યાએ લાગે કે વાગે નહીં, થોડું સિંહ રાશિ વાળા ધ્યાન રાખજો. દુશ્મનોથી સાચવવાનું, છુપા શત્રુ બહુ છે સિંહ રાશિ વાળાને, પાછળથી ઘા ના કરે. તબિયત સાચવજો. કાળો શુભ કલર, શુભાંક 8. તો વાત કરીશું હવે કન્યા રાશિ. પેટની સમસ્યા રહ્યા કરે, નાની મોટી પેટને લગતી સમસ્યા રહ્યા કરે, બહારનું ખાવાનું ટાળજો. જે વ્યક્તિ સાથે ઈચ્છો છો ધારેલા વ્યક્તિ સાથે મિલન થશે, ધારેલા વ્યક્તિ સાથે મળવાનું થશે. મુઠ્ઠી ઉચેરા માનવી બનીને અન્યને ઉપયોગી થશો. કાલે લોકોને ઉપયોગી થાય એવા કામ કરશો. મૂંગા પ્રાણીઓની સેવા થાય. આવું લખેલું એટલે કે એક જણનો ફોન આવ્યો કે હું મારા પતિની દરરોજ સેવા કરું છું. મેં કીધું મૂંગા પ્રાણી? તો કે અમારે એવું જ છે, કે કહું એટલું જ કર. આવું ના હોય? મેં કીધું બેન મને કે આવું જ છે સાહેબ. એટલે એવું છે. જાંબલી શુભ કલર, શુભાંક 3 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન, બોલો. આપણે 5:30 વાગ્યાનો જન્મ છે.
ફરીથી અને એકવાર બોલો 19 જન્મ તારીખ. 5 જન્મ તારીખ 1995. બેન આખી જન્મ તારીખ ફરી એકવાર બોલો. તારીખ, મહિનો અને વર્ષ. 1995. 19/9/1995. ચલો બોલો જન્મ સમય બોલો. 5:30 સવારે કે સાંજે? સાંજે. જન્મ આવું બોલવાનું બેન, સવાર સાંજ. હ ચલો બોલો શું પ્રશ્ન છે? એને લેવું છે. મંગળ રાહુ જોડે છે. દર મંગળવારે કેસરી ધજા અને બુંદીનો લાડુ ચડાવો, બધું સરખું થઈ જશે. એની કુંડળીમાં કર્કનો ચંદ્ર, કુંભ લગ્ન, પુનઃ વસુ નક્ષત્ર, મંગળવારનો દિવસના દસમની તિથિ છે. બુંદીનો લાડુ અને કેસરી ધજા ચડાવો, લાભ જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો 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 હેલો. હેલો, જી જય જી શ્રી બેન, કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પપ્પાની જન્મ તારીખ બોલો. 1/5/62. સમય હેલો, જી સંભળાય છે. જન્મનો સમય? જમીન સમય ખબર નહીં, ગામ આઈઠો એમનું નામ બળદે તો એમના રિપોર્ટો નોર્મલ આવે પણ પાણી ઉતરતું નથી એમને બિલકુલ. કોક કરો મહારાજ. હવે આમાં શનિ કેતુ છે. મહારાજ હું કરીએ કે ડોક્ટર કરીએ કે પણ મહારાજ તમને આશીર્વાદ આલીએ કે ને ભગવાનને થાય એટલા મનથી પાવન પ્રાર્થના કરીએ કે. હવે આમાં એવું છે, શનિ કેતુ સાતમે છે ને લગ્નમાં રાહુ છે બેન. શનિને લગતો પ્રશ્ન છે. શનિવારના દિવસે એમનું થાય તો જોડે જાય તો દાર શનિવારે 7 કાળા લવિંગ શનિ મહારાજને ચડાવે, સરસિયાના તેલમાં ડુબાડીને. સાથે શનિ મહારાજનો મંત્ર જાપ કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આટલું કરાવો, થોડું થોડું સારું થતું જશે. મંત્ર જાપ ખાસ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. જ્યારે નવરાશની પણ હોય ત્યારે મહામૃત્યુંજયના મંત્ર જાપ કરે, એનાથી પણ લાભ થાય. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો હેલો, જી બોલો. 5/12/98. જી રાત્રે 9:10 નો સમય. જી જન્મ સ્થળ અમદાવાદ. જી નામ કુશ. જી પ્રશ્ન? અત્યારે લગ્નનો યોગ છે. હવે મિથુન રાશિનો ચંદ્ર છે, કર્ક રાશિનું લગ્ન છે, આદ્રા નક્ષત્ર, ત્રીજની તિથિ અને શનિવારનો આ કુશનો જન્મ હતો. હાલમાં તમે જોવા જાવ તો 7મા સ્થાનમાં જે માલિક બેઠો છે શનિ બેઠો છે, અને અત્યારે જે મહાદશા ને અંતરદશા ચાલે છે, હાલમાં એની જે મહાદશા ચાલે છે શનિની મહાદશા છે, અને શુક્રની અંતરદશા હમણાં જુલાઈ પછી બેસે, એટલે જુલાઈ પછી એના લગ્નના યોગ બહુ સારા છે બહેનો. એને જો કોઈક જગ્યાએ બંધ બેસતું હોય તો બેસાડી જ દેજો. જુલાઈ પછી લગ્નના યોગ બહુ સારા થશે. હાલમાં નથી, જુલાઈ પછી સારું છે. જી બેન. ચોક્કસથી મહારાજ, પહેલાં તો તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યારે તમે સમસ્યા લઈને આવો છો તો ખાસ જન્મની તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ ચોક્કસપણે બતાવો કે જેથી મહારાજ તમારી સમસ્યાનો ઉપાય આપી શકે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની તરફ પાછા ફરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે મહારાજ તે જણાવો. તુલા રાશિ વાળા કાલે માનવતાની મહેક પ્રસરાવીને મુઠ્ઠી ઉંચેરા માનવ બનશે. એમની સુગંધ બધે ફેલાવડાવશે. એમના કામોથી લોકો વખાણ કરે. માનસિક પરિશ્રમ રહે, વિવાદોથી દૂર રહેવાનું. કોઈ બી હોય, બે જગ્યાએ વાત ચાલતી હોય તમે ડબકું નહીં મૂકવાની, તો તમે ગયા સમજો. કોઈ ઝઘડો ચાલે, કોઈ વાદ વિવાદ ચાલતો હોય, તમે વચ્ચે ના જતા. સહકર્મચારીથી ફાયદો થાય, લાભ થાય. ગુલાબી શુભ કલર, શુભાંક 1 રહે. વૃશ્ચિક રાશિ, નવી જવાબદારી મળે, નાના મોટા કામના સોપન થાય, શારીરિક પરિશ્રમ રહ્યા કરે. ગૃહિણી મહિલાને લાભ થાય, ગૃહિણી મહિલાને ફાયદો થાય. વાતનું વતેસર ના થાય તેનું ધ્યાન રાખશો. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. ધનરાશિ, સમજી વિચારીને પૈસા વાપરો. દાન પુણ્ય કરવા માટે તમારો હાથ ઊંચો થશે. નાનું મોટું જગ્યાએ દાન પુણ્ય કરજો. મગજ ઉપર સતત વિચાર ચાલ્યા કરે, નિર્ણય લેવામાં મુશ્કેલી આવે. ક્રીમ શુભ કલર તો શુભાંક 5 રહેશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નોકરીમાં પ્રમોશન મળે, નોકરીમાં પ્રમોશનની વાત આગળ વધે, માતા પિતાના આશીર્વાદથી ધારેલા કામ પૂરા થાય. કાલે કોઈ આકસ્મિક કામ આવી જશે ને એમાં થોડા વ્યસ્ત થઈ જશો. મકર રાશિ વાળા આકસ્મિક નાના મોટા કામ આવી જાય ને એમાં વ્યસ્તતા જોવાય છે. ટીવી જોવામાં કે મોબાઈલ જોવામાં સમય બરબાદ ના કરતા પોતાના માટે થોડો સમય કાઢજો. લાલ શુભ કલર શુભાંક 1. કુંભ રાશિ, ભાગ્યના બળે બહુ મોટા કામ થશે, ભાગ્યનો સાથ સહકાર મળતો રહેશે, સારા એવા કામ પૂરા થશે. ભગવાનની ભક્તિ થાય, ભગવાનના ભક્તિથી સારા એવા લાભ થાય. જે પણ કામ કરો સમજી વિચારીને પગલા ભરજો. કામકાજમાં વધારો થતો જોવાય છે. ગુલાબી શુભ કલર શુભાંક 4 છે. મીન રાશિની વાત કરીએ તો મનોબળમાં વધારો થાય, પ્રિય પાત્ર સાથે મેળાપ થાય, કોર્ટ કચેરીનું કામ પૂરું થાય, અજાણ્યા વ્યક્તિઓ પર ભરોસો ના કરતા, અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ના કરતા ખાસ ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનો ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ 2025 કેવું રહેશે? તો ભાઈ બેને ઉપાડ્યું છે નાઇટ ઓફ સ્વોર્ડ્સ. શું સૂચવે છે આ ટેરોટ અને શું કહે છે આપણી ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે ટેરોટ છે ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, ન્યૂ એમ્બિશન્સ, એક્શન્સ, ડ્રાઈવ ઓન સક્સેસ, ફાસ્ટ થિંકિંગ અને ડિફીટ એનિમીઝ. તમારા શત્રુઓનો તમે કાલે જેનો પણ જન્મદિવસ છે આ વખત એનો વિનાશ થશે. શત્રુઓનો વિનાશ કરી શકશો. તમારી બૌદ્ધિક ક્ષમતા ખૂબ વધારશે, તમારા જ્ઞાન વાણીમાં વધારો થશે અને નવા સપના સાથે નવા સપના સાકાર પણ કરી શકશો. વર્ષ ખૂબ સારું છે. શું કરવાથી આખું વર્ષ લાભદાયી થાય? કાલે જેનો પણ જન્મદિવસ છે દર મંગળવારે હનુમાનજીને 5 લાલ ખારેક ચડાવવાનું રાખે. વર્ષ સારું ને સુંદર જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું કે શેરબજારમાં ખૂબ જ મંદી છે. શેરબજારમાંથી જો ફાયદો જોઈતો હોય તો લોકોએ શું કરવું તેને લઈને મહારાજે ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી છે. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.